અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વેસ્ટમાંથી વિકાસના રસ્તાનું નિર્માણ. જી હા, એક કદમ પ્લાસ્ટિક મુક્ત ભારત તરફ વડોદરા મનપાની અનોખી પહેલ. વડોદરા મનપાએ શહેરમાંથી નીકળતા પ્લાસ્ટિક વેસ્ટનો સદુપયોગ કરી તૈયાર કર્યો છે 50 મીટરનો રસ્તો. આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર હવે જુઓ. સામાન્ય ડામર જેવો લાગતો આ માર્ગ પ્લાસ્ટિક વેસ્ટમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. વાઘોડિયા રોડથી નેશનલ હાઈવેની એન્ટ્રી સુધીનો 50 મીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. અધિકારીઓનો દાવો છે કે 15 વર્ષ સુધી આ રસ્તાને કંઈ નુકસાન નહીં થાય. શહેરમાંથી જે કચરો ભેગો કરીને જે સોલિડ વેસ્ટના પ્લાન્ટ પર આપવામાં આવે છે ત્યાં એ લોકો પછી સેગ્રીગેટ કરે છે. સેગ્રીગેટ કરીને એને જે શેડેડ પ્લાસ્ટિક હોય એને અમે એઝ અ ટ્રાયલ બેઝ તરીકે જે કોન્ટ્રાક્ટરના જે પ્લાન્ટ છે એમાં યુઝ કરીને એક ટ્રાયલ રન તરીકે એક 45 રનિંગ મીટર જેટલું કામ અમે સેમ્પલ તરીકે એક કરવામાં આવેલું હતું. તો પ્લાસ્ટિક વેસ્ટમાંથી તૈયાર થતા રસ્તાની પ્રોસેસ પર નજર કરીએ તો આ તમામ આપ જોઈ શકો છો. શહેરમાંથી નીકળતા કચરામાંથી પ્લાસ્ટિક અલગ તારવામાં આવે છે અને ત્યારબાદ નાના ટુકડા કરી તેના પર પ્રોસેસિંગ કરવામાં આવે છે. ખાસ પ્રોસેસ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટમાંથી ભેજ દૂર કરીને પાવડર બનાવાય છે. પાવડરને ડામર સાથે 150 ડિગ્રી પર ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ રોડ રિસર્ફેસિંગ દ્વારા રસ્તાનું નિર્માણ કરાય છે. 50 મીટરના રસ્તા પાછળ 110 કિલો પ્લાસ્ટિકનો વેસ્ટનો ઉપયોગ થયો છે. પ્લાસ્ટિક વેસ્ટમાંથી તૈયાર રસ્તાનો આ પ્રયોગ જો સફળ રહેશે તો આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ જ પદ્ધતિથી પ્લાસ્ટિકમાંથી રોડ બનાવવાને અમલમાં મૂકવામાં આવશે. 1 ટન માલ માટે સમજો ને કે લગભગ 5 કિલો જેટલું પ્લાસ્ટિક જોઈતું હોય છે અને આજે એક ગાડીનો અમે જે ટ્રાયલ રન લીધો છે એમાં લગભગ 110 કિલો જેવું પ્લાસ્ટિક વપરાશે. પ્રયોગ સફળ થશે તો આગળ એમાં જે કોન્ટ્રાક્ટરોના પ્લાન્ટ હોય છે એમાં થોડોક માઇનોર ચેન્જીસ કરવો પડતો હોય છે અને એ પછી આગળ પોલિસી મેટર નક્કી થશે જે ઉપરના લેવલે એ પ્રમાણે આમાં કામગીરી આગળ કરવામાં આવશે. તો આપને જણાવી દઈએ કે વિશ્વામિત્રીને ઊંડી કરવાની કામગીરી દરમિયાન 967 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળ્યો. આ પ્લાસ્ટિક વેસ્ટનો રસ્તાના કામમાં ઉપયોગ કરવાની તજવીજ મનપાના રોડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ તો પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વિશ્વામિત્રીમાંથી નીકળેલું જે પ્લાસ્ટિકનો વેસ્ટ છે તેનો સદુપયોગ કર્યો છે અને તેના થકી રોડ બનાવવાનો પ્રયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે 115 ટન જે પ્લાસ્ટિક છે તેનો આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. 110 કિલો જે પ્લાસ્ટિકના ઉપયોગ થકી આ 50 મીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે આ પ્લાસ્ટિક યુક્ત રોડ છે, પ્રદૂષણ મુક્ત રોડ છે. એટલા માટે કે આ જે પ્લાસ્ટિકનો જે વેસ્ટ નીકળ્યો તેના પાવડર બનાવવામાં આવ્યો અને તે પાવડરને ડામર સાથે મિક્સ કરી અને આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું. મહત્વની વાત છે કે જો આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને આ પ્રયોગ સફળ રહેશે તો પાલિકા દ્વારા આ તમામ જે પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ થઈ રહ્યો છે તે વેસ્ટના નિકાલ થકી રોડ બનાવવાના ઉપયોગમાં આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકશે. ત્યારે પાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને આ નવતર પ્રયોગમાં 50 મીટરનો જે તે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી છે તેની સફાઈ વખતે જે પ્લાસ્ટિક નીકળ્યું હતું તેનો પાવડર બની અને બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન મનીષ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. રવિવારે LRDની પરીક્ષા યોજાવાની છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH